આજે એટલે ખુશ છું કેમ કે આજે જવાનું છે ચિત્તલ. પ્રભાત થઈ ગયું હતું, તડકો વધે પેલા ગાડી પહોંચી ગઈ ચિત્તલ. આજે ઘણા દિવસ પછી અનેરીને જોઈ. ચિત્તલ આવ્યા તો વાડીએ તો જવાનું જ હોય, પણ પહેલા બપોરનો સમય થઈ ગયો હતો એટલે જમી લીધું. જમ્યા પછી ગાડી લઈને ચિત્તલ ધારેશ્વર મંદિરે ગયા અને ત્યાં ડુંગર ઉપર મહાદેવનું મંદિર છે, ત્યાંથી આખું ગામ દેખાય. અને ત્યાંથી પછી અમે ચિત્તલની વાય જોવા માટે ગયા. અમારી બાજુ તો આને વાવ કે, પણ બાર ગામે બોલી બદલાઈ ગઈ. વાયમાં પાણી ઘણું ઉપર આવી ગયું હતું. અમારી વાડીએ ગાડી જઈ શકતી નથી, પણ ચિત્તલમાં વાડી સુધી મોટી ગાડી વહી જાય. ત્યાં પહોંચ્યા અને પહેલા તો સનેડાની સવારી કરી. ત્યાર પછી હાકલો પડ્યો કે ચાલો ચીબડા ખાવા માટે. સુરત થી આવેલા 15 થી 20 જણા ચીબડા ખાવા માટે ચાલ્યા ગયા. પહેલું ચીબડું અનેરીને આપ્યું અને બીજું ચીબડું ચિત્તલના જમાઈને. પછી મારા નાની નાની સાળીનો વારો આવ્યો. ચીબડા ખાધા અને વાડીએ 50 થી 60 જણાનો ભજીયાનો પ્રોગ્રામ ગોઠવ્યો. ચિત્તલની વાડી આમે શેફ કહેવાય. ક્રાકસમાં તો પ્રોગ્રામ શરૂ હોય ને સિંહ બાજુમાં આવીને બેસી જાય ને બોલે કે મરચાના કાઢો મરચાના. પણ વાતાવરણમાં ઠંડી વધતી જતી હતી અને ગરમા ગરમ ભજીયા ખાઈને અમે સલડી મિત્રના ઘરે ગયા. ત્યાં જઈને સલડીનું આઈસ્ક્રીમ ખાધું અને રિટર્નમાં હું કારમાં જ સુઈ ગયો. આવજો જયોગેશ્વર.